આવતીકાલે ધોરણ 12 સાયન્સ, કોમર્સ, સામાન્ય પ્રવાહ કહેવાય, વિજ્ઞાન પ્રવાહ કહેવાય કે ગુજસેટ કહેવાય, બધાનું પરિણામ આવી જવાનું છે. બોર્ડની વેબસાઇટ ઉપર પરિપત્ર આવી ગયો છે. હવે રિઝલ્ટ પહેલા મારે વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સને અમુક વાતો કરવી છે. આ વિડીયો ખાસ જોજો, દરેકે દરેક વિદ્યાર્થીઓ જેમનું આવતીકાલે રિઝલ્ટ છે, દરેક પેરેન્ટ્સ કે જેમના દીકરા કે દીકરીનું આવતીકાલે રિઝલ્ટ આવવાનું છે, તમારા માટે આ એક ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. વધારે સમય નહીં લઉં, 6 થી 7 મિનિટમાં હું પૂરો કરીશ, પણ ખૂબ જ અગત્યનો વિડીયો છે, ખાસ જોજો. તો યસ, તમારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. તમે જે ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા અને ખબર જ હતી નીટ પતશે એટલે આવી જશે, અમને એવું હતું કે આવતીકાલે સર્ક્યુલર આવશે અને મંગળવારે રિઝલ્ટ આવશે, પણ ગુજરાત બોર્ડ થોડી એડવાન્સ છે, બધું રેડી જ હતું એટલે આજે જ સર્ક્યુલર આપી દીધું અને કાલે રિઝલ્ટ આપી દેવાના છે. હવે રિઝલ્ટ આવ્યા પછી મેરિટ રેન્ક કેલ્ક્યુલેશન તમારા ચાલુ થઈ જશે. મેરિટ રેન્ક કેલ્ક્યુલેશનની સાથે સાથે તમને કઈ કોલેજ મળવાની છે બધું ચાલુ થશે. પણ આ રિઝલ્ટમાં ઘણાનું બહુ સારું રિઝલ્ટ આવશે, ઘણાએ ધાર્યા હતા એટલા માર્ક નહીં આવે, ઘણાને ગુજસેટમાં ઓછા માર્ક આવશે. હવે આ દરેકે દરેક વસ્તુમાં હું દરેક પેરેન્ટ્સને એવું કહીશ કે કદાચ તમારા દીકરા કે દીકરીના વધારે માર્ક આવે છે તો એ તો સેલિબ્રેટ કરવાનું જ છે, પણ ઓછા માર્ક આવે છે તો પણ થોડું ઘણું સેલિબ્રેશન તો અહીંયા બને છે. કેમ કે એવું તો નથી કે સાવ મહેનત નહોતી કરી, સાવ મહેનત ના કરી હોત તો 1 માર્ક પણ ના આવ્યો હોત. કદાચ કોઈ વિદ્યાર્થી ફેલ થાય છે તો આ સમયગાળામાં પેરેન્ટ્સના સપોર્ટની એ વિદ્યાર્થીને સૌથી વધારે જરૂર હશે. તો જો નિષ્ફળતામાં તમે કહેવાય ને કે તમે સફળતામાં તો તમારા બાળકોને ટેકો આપો જ છો, પણ નિષ્ફળતામાં તમારે ટેકો આપવો પણ જરૂરી છે, હે ને? સફળતામાં તમારી તાલી 100% હોય જ છે, નિષ્ફળતામાં તમારો ટેકો હોવો પણ જરૂરી છે. તો આવતીકાલે કદાચ તમારા દીકરા દીકરીનું ધાર્યા કરતા ઓછું પરિણામ આવે છે, એને કીધા કરતા ઓછા માર્ક આવે છે, કંઈ પણ કેમ નથી થતું, કોઈ પણ થાય છે, પણ તમારે એ સક્સેસફુલ જે જર્ની હતી, જેમાં એને મહેનત કરી હતી, એને તમારે કાલે સેલિબ્રેટ 100% કરવાની છે. તમારે એની બાજુમાં બેસીને કહેવાનું છે કે બેટા તું ચિંતા ના કર, રિઝલ્ટ જે પણ આવ્યું અમે તારી સાથે જ છીએ. અને હું પણ તમને કહીશ કે તમારું રિઝલ્ટ ગમે તે આવ્યું અમે તમારી સાથે છીએ. કેમ કે 12th સાયન્સની અંદર મેં પણ એવી કોઈ જોરદાર 90+% ની નહોતી પડી. 86% આવ્યા હતા, પણ 90+% તો મારા નહોતા આવ્યા. પણ એનો મતલબ એવો નથી મેં જે ધાર્યું તો એ રિઝલ્ટ મારું નહોતું જ આવ્યું. તો એનો મતલબ એવો નથી કે ક્યાંય કોઈ ગાડીઓ અટકી પડી છે. હા, એ વખતે 100% લાગતું હતું કે રિઝલ્ટ ખરાબ આવ્યું, ઘણા બધાએ સંભળાવ્યું હતું, પણ આજે આ પોઝિશન પર પહોંચીને એમ થાય છે કે બધી ખોટી ચિંતાઓ કરી હતી. તો દરેક વિદ્યાર્થીઓને કહીશ કે ગમે તે રિઝલ્ટ આવે છે, જોવાનું છે, સ્વીકારવાનું છે, જે પણ ભૂલો હતી એને એક્સેપ્ટ કરવાની છે અને ભૂલો પર કામ કરવાનું છે. વધારે સારું રિઝલ્ટ આવે છે તો એટલું બધું ખુશ થઈ જવાની જરૂર નથી, કેમ કે વધારે ખુશી ઓવર કોન્ફિડન્સમાં લઈ જાય છે અને ઓવર કોન્ફિડન્સ ક્યારેક તમને હેરાન પણ કરી શકે છે. તો વધારે સારું રિઝલ્ટ આવે તો 100% સેલિબ્રેટ કરો, પણ આગળ જે આવનારી એક્ઝામ્સ છે કોલેજની એમાં જોરદાર મહેનત કન્ટિન્યુ કરવાની જ છે. કદાચ કોઈને એવું લાગે છે કે મારું ઓછું રિઝલ્ટ આવી રહ્યું છે તો તમારા માટે બીજો ઓપ્શન જૂન મહિનાના એન્ડિંગમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એને છે જ. તો સરસ રીતે તમે 2 મહિના ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની તૈયારી કરો તો એક સારું રિઝલ્ટ આવી શકે. જો તમે મનમાં નક્કી કરો ને તો સફળતા તમારા મુઠ્ઠીમાં હોય. તમારે મનમાં નક્કી કરવું પડે. એના પેટ્રોલ પંપ પર કામ કરતા એક વ્યક્તિએ ક્યારેક મનમાં વિચાર્યું હશે કે મારી કંપની હશે ત્યારે આવડું મોટું રિલાયન્સ ઊભું થયું હશે. તો તમારે તમારા મનમાં એક દ્રઢ નિશ્ચય કરવો જરૂરી હોય છે અને તમે ગમે તેટલો ઊંચો પહાડ હોય એને તોડી શકો છો. અને દશરથ માંઝીની સ્ટોરી તમને ખબર જ છે. તો બધી જ વસ્તુઓ દુનિયામાં શક્ય છે, પણ તમારે અંદરથી એક આગ લાગવી જોઈએ. તો ઇમ્પ્રુવમેન્ટ બેચ પણ આપણી ચાલુ થઈ ગઈ છે. ઓનલાઈન તો ચાલુ થઈ જ ગઈ હતી, ઓફલાઈન ગુરુવારથી શુક્રવારથી આપણે ચાલુ કરી જ દેવાના છીએ, બરાબર છે? તો ઓફલાઈન માટે ગાંધીનગર તમારે આવવું પડશે. ઓનલાઈન અમે 2 થી 3 વીક થઈ ગયા ચાલુ થાય, પણ એનું બધું રિવિઝન આપણે ફરીથી કરાવવાના જ છીએ. તો સરસ મહેનત કરવી હોય ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ તો પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો. અમારો નંબર તમારી પાસે હશે, હેલ્પલાઇન નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ છે અને ઇમ્પ્રુવમેન્ટનો એક વિડીયો પણ બનાવેલો છે, જોઈ લેશો એટલે તમને બધી વસ્તુની ખ્યાલ આવી જશે. આવતીકાલે સવારે પણ આપણે લાઈવ મળવાના છીએ. તમારો નંબર તમે આપશો એટલે તમને તમારું રિઝલ્ટ જાણવા મળશે. આપણે લાઈવમાં જ વિદ્યાર્થીઓના રિઝલ્ટ જાણવાના છીએ સવારે 10 વાગે, કે જેવું રિઝલ્ટ આવી જશે એવું આપણો લાઈવ અહીંથી ચાલુ થઈ જશે. તો કાલે રેડી રહેજો, લાઈવમાં તમારું રિઝલ્ટ સેલિબ્રેટ કરીશું. જે પણ રિઝલ્ટ આવ્યું હશે જોઈશું. કેટલા ગ્રેસિંગ માર્ક મળ્યા છે, ગ્રેસિંગ દરેક સબ્જેક્ટમાં મળવાના જ છે, પણ કેટલા મળવાના છે એ હજી નક્કી નથી. કાલે રિઝલ્ટ થોડા ઘણા જોઈશું, પછી તમામ વસ્તુનો ખ્યાલ આવશે. તો બધી જ વસ્તુનો કાલે ખ્યાલ આવી જવાનો છે. કાલે સાંજે પણ આપણે એક રાત્રે લાઈવ રાખીશું. તમામ તમારા માટે પિક્ચર્સ ક્લિયર કરીશું, તમારા ડાઉટ ક્લિયર કરીશું. તો બને ત્યારે જો આપણી ચેનલ ઉપર આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો અને એડવાન્સમાં સૌને એક સરસ મજાના રિઝલ્ટની, જેણે જેટલી મહેનત કરી હશે એટલું રિઝલ્ટ એમનું આવવાનું જ છે. એના માટે કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં અને બેસ્ટ ઓફ લક પણ હું કહી દઈશ કે કાલે રિઝલ્ટ આવવાનું છે. જરાય ચિંતા કરવાની નથી, જરાય ગભરાવાની જરૂર નથી, શાંતિથી સૂઈ જજો, કેમ કે હવે જે રિઝલ્ટ આવવાનું છે એ જ આવવાનું છે, એમાં કોઈ ચેન્જ થવાનો નથી. બાકી અમારી ટીમ ઓલવેઝ તમારી સાથે હતી, સાથે છે અને સાથે રહેવાની છે. મળીએ છીએ કાલે ડાયરેક્ટ સવારે રિઝલ્ટના લાઈવ સેશનની અંદર. બાય બાય, ટેક કેર.